10 માટલાના ચેનલમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિજ્ઞાન દ્વિતીય પરીક્ષા સેકન્ડ એક્ઝામ માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. અગાઉના વિડીયોમાં આપણે વિભાગ સી અને વિભાગ ડીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈ ગયા. તો આજના વિડીયોમાં આપણે વિભાગ બીમાં 2 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ. ને વિદ્યાર્થી મિત્રો, આપણે એક મોસ્ટ આઈએમપી પેપર આપ્યું છે. તે પેપર પણ આપ કરી લેશો અને તે પેપર અને આટલા પ્રશ્નો કરશો તો તમે આરામથી 60-65 પ્લસ માર્ક્સ મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તો પહેલો પ્રશ્ન છે, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? પછી બીજો પ્રશ્ન છે, વૈજ્ઞાનિક કારણ આપો. કોપર ધાતુ મંદ HCl સાથે પ્રક્રિયા કરતી નથી. પછી છે, લસિકા એટલે શું? તેના કાર્યો જણાવો. પછીનો પ્રશ્ન છે, પાનકુટીમાં પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન આકૃતિ દોરી સમજાવો. પછી પ્રશ્ન છે, સપુષ્પી વનસ્પતિમાં પરાગનયન એટલે શું? સ્વપરાગનયન અને પરાગનયનની ક્રિયાનો ભેદ સ્પષ્ટ કરો. પછીનો પ્રશ્ન છે, ટિન્ડલ અસર ઉદાહરણ આપી સમજાવો. પછી છે, વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે શું? બેટરી, વિદ્યુત બલ્બ, મીટર અને બંધ કળ ધરાવતી નામ નિર્દેશવાળી વિદ્યુત પરિપથની આકૃતિ દોરી રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, દરેકે દરેક પ્રશ્નો તમે નોંધી લેશો અને તૈયાર કરી લેશો તો તમે સારો સ્કોર કરી શકશો. પછીનો પ્રશ્ન છે, આકૃતિવાળો કે નીચેના પરિપથમાં સમતુલ્ય અવરોધની ગણતરી કરો. તો અહીં એક નેટવર્ક આપ્યું છે, તેમાં સમતુલ્ય અવરોધની ગણતરી કરવાની છે. પછી જે વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ વાહકની આસપાસ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટેનો નિયમ જણાવો અને આ નિયમ લખો. પછી જે પોષક સ્તરો એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમાંના પોષક સ્તરો જણાવો. પછી જે ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે? ઓઝોન સ્તરની અગત્યતા લખો. ઓઝોન સ્તર કેવી રીતે નિર્માણ પામે છે તેના વિશે લખવાનું છે. પછી મનુષ્યમાં બેવડું પરિવહન વ્યાખ્યા આપો, તે શા માટે જરૂરી છે? પછી જે ઇલેક્ટ્રોમેગ્નેટના 2 ઉપયોગો લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ લિમિટેડ પ્રશ્નો છે અને એક મોસ્ટ આઈએમપી પેપર છે. આટલું તમે કરી લેશો તો તમે આરામથી 60-65 પ્લસ માર્ક્સ મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો. ને આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે, તેમાં આપ જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તેમાં તમને આઈએમપી પ્રશ્નો, તેનું સોલ્યુશન, આઈએમપી પેપર, વિડીયોની લિંક વગેરે આપવામાં આવે છે. તો અત્યારે જ જોડાઈ શકો છો. થેન્ક યુ.